નવસારીના જલાલપોર તાલુકાના આસણા ગામની સરકારી શાળામાં દારૂની પાર્ટી ચાલી રહી હતી। બંધ શાળાના ઓટલા પર દારૂની પાર્ટી કરતા ઈસમોનો ગામના યુવકે વિડીયો બનાવી વાયરલ કર્યો। દારૂની પાર્ટીનો વિરોધ કરી ગામના યુવાને સરપંચને કાર્યવાહી કરવા જણાવ્યું। વિડીયો બનાવી વાયરલ કરાતા ગામના લોકોએ મોડી રાત્રે યુવાનના ઘરે પહોંચી હોબાળો કર્યો। વિડીયો બનાવનાર યુવાને મરોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી। તું એવું કેવું ને કોને તારું નામ મોકલાયું? મને કે ફર્સ્ટ નામ પહેલું મેં તારું નામ લીધું? તું પીવા બેઠો મારા અંબે? તું મારા પીવા બેઠો? પણ પહેલું નામ મારું હતું મારા। હા તો મેં કોઈને ફોરવર્ડ કર્યું એ પ્રૂફ છે તારા પાસે? છે નથી તો બતાવ। તો તું મારા ઘરે આવ્યો હું કામ? તું મારા ઘરે આવ્યો હું કામ? મને એક વાત કે, ચાલ તારું નામ નથી, તું મારા બાને હું કામ આવ્યો આ બધાને લઈને? તો બધા કહે તો મેં આવવાનો હું લે કે ના વાત ખોટી। મારા બાને હું કામ આવ્યો? નહીં હું કામ આવ્યો મારા બાને? સ્કૂલ હું લે રે સ્કૂલમાં તારો પોયરો બેઠો તને કેવા આવ્યો? તારો પોયરો બેઠો, તું મારા બાને બધાને લઈને આવલો છે, તારા પર ફરિયાદ થઈ આજે, બરાબર? આ બધાના ઉપર ફરિયાદ થાય, તું મારા બાને લીડર થઈને આવ્યો, બરાબર? તું લીડર થઈને આવ્યો ને મારા બાને? હા તો લીગલી જ છે, ડ્રાય સ્ટેટ છે ગુજરાત, દારૂ પીવાઓ નહીં જોઈએ, વેચાવો બી નહીં જોઈએ, બરાબર? હવે મારા અંબે તું પીએ તો મારે ફરિયાદ કરવી। મેં તારું નામ લીધું? વિડીયો મેં તારું નામ, ઉભી રહે એક મિનિટ, વિડીયો મેં તારું નામ લીધું ભાઈ? લીધું? ચાલ તું ફુજેલને બોલાવ। ના તું ફુજેલને બોલાવ, અહીંયાથી જતો નહીં, અહીંયાથી ગયો તો હવે મારામારી થાય। ફુજેલને બોલાવ, મેં તારું નામ લીધું ને? ફુજેલને બોલાવ તું। મેં તને શું કહ્યું? મેં તારું નામ લીધું તો તું મને તારું નામ આપ કે મેં તારું નામ ક્યાં લીધું? ના ભાઈ પપ્પા એક મિનિટ, હમણાં 100 નંબર ડાયલ કર, આપણને કોઈ લેવા દેવા નથી। આ લીડર બનવાનો થયું, આ લીડર, તને બતાવું લીડરશીપ તારી આજે। એક તો સ્કૂલમાં દારૂ પીવું છે ગેરકાયદેસર ને મારા બાને આવીને મને કેવું છે તમારે? તારું નામ મેં લીધું, તું મારા બાને આવ્યો છું કામ? મને તો ઘરે બોલાવવા આવ્યા કે ફર્સ્ટ પહેલું નામ તારું તો બતાવ નહીં પણ તારું નામ, તું વગર જોયા આવી કેમ લાગ્યો કોઈની બી વાતે? તને કેવું મેં કે તું ખાવા આવ્યો, પાર્ટી કરવા મરઘા બકરાની? તને કેવું મેં? કેમ નીચે? ચોરી તારી એટલે મારે અવાજ નીચે કરવાનો સાલા? ગમે તે હોય ફરિયાદ થયા હોય, બરાબર? દારૂ પીવાનો વિડીયો તો છે જ મારા પાસે, અને આ બધાના ઉપર બી થાય, જેટલા બી આવ્યા મારા પાસે। આજે સાંજે હું મારું કામ પતાવીને સાંજે 7:30 પોણા 8 વાગે હું મારા ઘરે પહોંચ્યો, ત્યારે મારા ઘરે 40-50 જણાનું ટોળું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આપ્યું, સરપંચને કેમ તમે વિડીયો મોકલાવ્યો? હવે તેવા મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા। કયા કારણ છે? 9/8/2025 ના રોજ મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં 4 વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા, દારૂની પાર્ટી કરતા હતા, જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબને, અમારા ગામના સરપંચ સાહેબને મેં ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ વિડીયો મોકલાઈને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો કે કોઈ બીજી વ્યક્તિ આવીને અહીંયા દારૂ પી કે કોઈ ખોટા કામ કરી ના શકે, એના માટે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એ વ્યક્તિના વિરુદ્ધમાં હું કોઈ કામ કરવાનો નથી અને કોઈ ફરિયાદ કરવાનો નથી, પણ તમે તમારા હિસાબે જે થતું હોય તે તમે કરી લેવો, બરાબર? આજે જે વ્યક્તિઓ મારા ઘરે આવ્યા હતા એ લોકો એવું કહે છે કે તમે સરપંચને અમારો વિડીયો બનાવીને કેમ મોકલાવો છો? તો મેં એમને કહ્યું કે જેવો દારૂ પીવાની કોઈ અહીંયા ગુજરાતમાં પરમિશન નથી અને તમે દારૂ પીશો સ્કૂલમાં તો મારે તમે ખોટા કામ કરશો એટલે મારે તમારો વિડીયો બનાવીને મોકલવા પડશે। મારી જાણમાં જે બી કોઈ વ્યક્તિ ખોટું કામ કરશે તેનો વિડીયો બનાવીને હું મારા સરપંચને જાણ કરીશ, મેં એમને એવું જણાવ્યું। એમના દ્વારા જે પણ ટોળું આવ્યું હતું એ અમારા જોડે હાથાપાઈ કરવા અને ગાળાગાળી કરતું હતું, મને મારા ફેમિલી જોડે મતલબ મારવાની પણ ધમકી આપતા હતા આ લોકો। હું અત્યારે પોલીસ ફરિયાદ આપી છે મરોલીમાં સરપંચ અને એ ટોળાના વિરોધમાં, હવે અગાડી જોઈએ છે કે એ લોકો શું કરે છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।